ચાલો મિત્રો, કેમ છો? આપણે જવું છે અત્યારે જુનાગઢ. તો અહીંયા આપણે જરીક વાર ઊભું રહેવાનું છે. રસ્તે બસ ગયેલી છે. તો બિના રહેજો અમારા વિડીયોમાં. તમને અમારો વ્લોગ કેમ લાગે કેમની કોમેન્ટ કરજો. જય રામાપીર, બાપા સીતારામ. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં છે. તો આપણે આવી ગયા છીએ જુનાગઢ અને આ રસ્તો છે ઉપરકોટ. તો મિત્રો બિના રહેજો. આપણે તમને હમણાં ઉપરકોટ બતાવું છું અને ત્યાં જઈને આપણે પૂછીએ. એને તો ટિકિટ હતી નહીં મિત્રો, કેટલી છે ખબર નહીં, કેટલી ટિકિટ છે કેટલી નહીં. પણ જો આપણે જઈએ પછી ખબર પડે કે કેટલી ટિકિટ છે ઉપર જવાની. તો આપણે અંદર જઈએ છીએ. એના જો અમારા વિડીયોમાં. તો ચાલો ટિકિટનું આપણે પહોંચવા જઈએ છીએ કે શું ટિકિટના ભાવ છે. કેમ છો? મજામાં થઈશો. તો અમે આવી ગયા છીએ અહીં ઉપરકોટ જોવા માટે. તો અહીંયા પણ સામાન મૂકવાના પણ પૈસા થાય છે. સામાન મૂકવાના કલાક ઉપર પૈસા હોય છે. તો મિત્રો આપણે 100 રૂપિયા જમા કરાવ્યા છે સામાન મૂકવા માટે. તો કોઈ પણ આપણે મિત્રો આવો તો અહીંયા સામાન અંદર લઈ જવા નથી દેતા અને 1 કલાકના 24 રૂપિયા લે છે. તો મિત્રો અમે 2 કલાકનું ભાડા પૂરતી લોકર લીધું છે અને અમારો સામાન અહીંયા અમે જો મૂકીએ છીએ જુનાગઢની અંદર. આપણને એવું હતું કે કદાચ ઉપર લઈ જવા દેતા હશે સામાન, પણ નહીં, લઈ જવા દેતા નથી. અહીંયા ભાડું લાગે છે અને હજુ મોટાની પણ 100 રૂપિયા ટિકિટ છે અંદર ઉપરકોટ જોવા જવાની. તો મિત્રો બિના રહેજો અમારા વિડીયોમાં, કારણ કે આપણને એમ હતું કે કદાચ ફ્રીમાં હશે, પણ નહીં, ફ્રીમાં નથી. તો મિત્રો જય માતાજી, બિના રહેજો. અને આ લોકર છે, જો આ લોકરના નંબર હોય છે 12 નંબર, 13 નંબર, 7 નંબર. તો આપણને 7 નંબરનું લોકર આપ્યું છે અને આપણે અહીંયા સામાન મૂકીએ છીએ 7 નંબરના લોકરમાં. તો આ ઉપરકોટ છે, હજી આપણે ઉપર જવાનું છે. જુઓ મિત્રો, આ કિલ્લો છે, સરસ મજાનું બધું છે. હજુ આપણે ટિકિટ લેવાની બાકી છે, ખાલી આ લોકર લીધું છે. તો મિત્રો બિના રહેજો અમારા વિડીયોમાં. તો મિત્રો 100 રૂપિયા ટિકિટ છે માણા દીઠ. હા, હલો મિત્રો, આપણે આવી ગયા છીએ ઉપરકોટ. ઉપરકોટની આપણે શરૂઆત કરી દીધી છે ધૂણાથી. પછી શ્રી રાજકુમાર દ્વાર દાસ અગ્રવાલ. જય માતાજી. ચાલો મિત્રો, જો ઉપરકોટની શરૂઆત કરી દીધી છે અને સરસ મજાની છે. હા, જુઓ અમારી ટોળકી ઉપરકોટમાં પ્રવેશ થઈ ગઈ છે. હિંમતભાઈ ને બધા હનુમાન દાદા છે. મિત્રો બિના રહેજો અમારા વિડીયોમાં, પૂરેપૂરો ઉપરકોટ બતાવશું. નિરાતે તમ તારે. હલો, નજારો પણ એમ છે ભાઈ. વાયણા પણ એવા છે મસ્તીના. જુનાગઢનો કિલ્લો છે ભાઈ, ને આ કાંઈક ગુફાઓ હોય એવું લાગે છે જુનાગઢની. સરસ મજાની જુનાગઢના રસ્તા ને એવું બધું છે. આપણને તો બહુ ન ખબર હોય. જો અહીંયા પણ દરવાજો બંધ છે. ટ્રેન પરથી જવાનું હોય, ખબર નહીં હવે જાય છે.
લેતા જો મેં આવડે અમારા માણસો છે એને ભાઈ એવો બેટા હાલો જો અહીંયા કાંક સરસ મજાનું પોલીસ ચોકી છે ઉપરકોટ હા અહીંયા હાલો હા એ ઉપર જ જાઓ પોલીસ ચોકી પણ છે અહીંયા ઉપરકોટમાં से 1162 साल से पहले भी मैंने जूनागढ़ के ऊपरकोट किले में फोटो खिंचवाई थी। दरवाजो से आ जूनो दरवाजो से मित्रों હવે તો દરવાજો તૂટી ગયો છે તો બિના રહેજો અમારા વિડીયોમાં गुरु दातारी रे આ શૂટિંગ ચાલુ છે બરાબર અહીંથી ફોટો પડશે હાલો એ ફોટો પડી ગયો બરાબર ફોટો પડાવ એટલે ત્યાંથી પડી જાય આ ફોટો તો જોઈ ગઈ છે તો હવે અમારે બીજું જોવા જવાનું છે ઘણું બધું તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો હા તો મિત્રો બિના રહેજો અમારા કન્ટિન્યુઅર વિડીયોમાં તો હજી વાય નવગણકો અને એવું બધું બાકી છે તો આપણે જઈએ છીએ જોવા તો બિના રહેજો અમારા વિડીયોમાં જય માતાજી બાપા સીતારામ જય રામાકૃષ્ણ હાલો એક જેસ તારું ભાઈ બોલો ભાઈ એવી